નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારને વિસ્તારથી વાત કરીએ તો અમરેલીના બગસરા શહેર ખાતે ગુજરાત સરકારના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાનું અતકેરું સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારમાં ઉર્જા મંત્રી બન્યા બાદ પ્રથમવાર બગસરાના આંગણે પધારતા કૌશિક વેકરિયાનું ઠેર ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા પુષ્પ વર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બગસરામાં ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ બળદગાડું ચલાવી ખેડૂત નેતા હોવાનો અહેસાસ કરાવ્યો હતો. આ સાથે જ ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા, ધારાસભ્ય જનક તળાવિયાએ બળદગાડાની સવારી કરી હતી. આ સાથે જ બગસરા શહેરમાં ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાનો ભવ્ય અભિવાદન સમારોહ પણ યોજાયો હતો. સૌપ્રથમ દીપ પ્રગટાવી સમારોહની શરૂઆત કરવામાં આવી હતી. ઉર્જા મંત્રી સાથે ભાજપના નેતાએ અદકેરું સન્માન કર્યું હતું. બગસરા નગરપાલિકા દ્વારા બગસરા શહેરમાં 16 કરોડના વિકાસ કામો અને 7 કરોડના ખાતમુહૂર્ત રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના વરદ હસ્તે કરાવવામાં આવ્યું હતું. ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના ભવ્ય અભિવાદન સમારોહમાં કૌશિક વેકરિયાનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું. જાહેર મંચ પરથી બગસરા વાસીઓ અને રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ આભાર માન્યો હતો. ખાસ કરીને સમગ્ર બગસરા નગરપાલિકાની ટીમને બેન શ્રી જ્યોત્સનાબેન એવી રીબડિયાને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. તમામ બગસરા શહેરના લોકોનો હૃદયથી આભાર માનું છું. તમામ સંસ્થાઓનો આભાર માનું છું. ખાસ કરીને જે રીતે બગસરા નગરપાલિકાની અંદર 16 કરોડ કરતાં વધારે વિકાસના કાર્યોના લોકાર્પણ થયા, 7 કરોડ કરતાં વધારે વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત થયા અને ખાસ કરીને અમારા મિત્રો દ્વારા અમારો સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જે રીતે સમગ્ર બગસરા નગરપાલિકાની સમગ્ર ટીમનો ફરી હૃદયથી આભાર માનું છું. સમગ્ર ભાજપ પરિવારનો પણ આભાર માનું છું. સાથોસાથ બળદગાડું હકાવવું, હું તો ખેડૂતનો દીકરો છું અને ખેડૂતનો દીકરો બળદગાડું હકાવે એના માટે કંઈ નવાઈ હોતી નથી. આ તો અમારો પારિવારિક ધંધો કહી શકાય, અમારો બિઝનેસ કહી શકાય. એ પ્રકારે ખેડૂતના દીકરાને તો બળદ ભાડે બળદનું ગાડું ન હકાવતી કોણ હકાવે? એ પ્રકારે જ બળદ ગાડું પણ હકાવવાનો મને મોકો મળ્યો છે અને ફરી સમગ્ર નગરપાલિકાની ટીમનો હૃદયથી આભાર માનું છું. બગસરા મુકામે નગરપાલિકા દ્વારા જે વિકાસના કામો છે, ખાતમુહૂર્ત અને લોકાર્પણ, 16 કરોડના કામનું લોકાર્પણ અને 7 કરોડનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે અને અમારા અમરેલી જિલ્લાના નવા વરાયેલા નાયબ મંત્રી શ્રી કૌશિક વેકરિયાભાઈનો કૌશિકભાઈ વેકરિયાનું સન્માન સમારંભ, આ બધું જે એક સાથે રાખ્યું હતું અને ગામ લોકોએ ખૂબ ઉત્સાહભેર જે શોભાયાત્રા કાઢીને આખા ગામમાં જે કૌશિકભાઈનું સન્માન કર્યું અને આજે પણ અમરેલી જિલ્લાના જે વિકાસના કામો જે કરી રહેલા કૌશિકભાઈનું ખૂબ સારી રીતે આજે આખું બગસરા ગામ સમસ્ત સન્માન કરવામાં આવ્યું અને નગરપાલિકાએ જે વિકાસના કામો કર્યા છે એનું પણ આજે લોકાર્પણ કર્યું. આજે નવા કામ જે કર્યા છે, નવા કામ જે શરૂ થવાના છે એનું આજે ભૂમિપૂજન પણ કર્યું છે. આજે કૌશિકભાઈ જે કરી રહેલા કામનું જે અત્યારે જે અમરેલી જિલ્લામાં વિકાસ થઈ રહ્યો છે એના માટે આજે સન્માન સમારંભ યોજ્યો હતો. કારણ કે બગસરામાં મિનિસ્ટર થયા પછી પહેલી વાર આવ્યા છે ત્યારે એનું ખૂબ ભવ્ય સન્માન આજે બગસરા મુકામે કરેલ છે. ડભોઈ તાલુકાનું પલાસવાડા ગામ હાલમાં માર્ગ અને રેલવે તંત્રની બેદરકારીનું કેન્દ્ર બન્યું છે. વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો આ મુખ્ય માર્ગ છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી વાહન ચાલકો માટે મોટી આપત્તિ સાબિત થઈ રહ્યો છે. ધૂળની ડમરીઓ, ઊંડા ખાડા, સાંકડો રસ્તો અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓના કારણે રોજબરોજ અવરજવર કરતા નાગરિકો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ હેરાન પરેશાન છે. પલાસવાડા ફાટક પર રેલવે દ્વારા નવીનીકરણની કામગીરી ચાલુ હોવાથી છેલ્લા લગભગ 1 મહિનાથી રસ્તો સાંકડો કરી દેવામાં આવ્યો છે. ફાટકની આગળ અને પાછળના ભાગે માત્ર મેટલ અને કપચી નાખી દેવામાં આવી છે, પરંતુ તેના પર ડામરનું પડ ચડાવવામાં આવ્યું નથી. અધૂરી કામગીરીને કારણે રસ્તા પર ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય છવાયું છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકો દ્વારા કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોન્ટ્રાક્ટર આ રજૂઆતને ગણકારવામાં આવતી નથી, જેના કારણે ધૂળની ડમરીઓ સતત ઉડતી રહે છે. ઉડતી ધૂળને કારણે ઘણીવાર સામેથી આવતા વાહનો પણ સ્પષ્ટ દેખાતા નથી, જેના પરિણામે અકસ્માતના બનાવો વધવાનો ભય તોળાઈ રહ્યો છે. ઉપરાંત કપચી અને ખાડાઓને કારણે વાહન હંકારવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ટ્રાફિક જામ અને સમયનો વ્યય, રસ્તો સાંકડો થઈ જવાના કારણે એક તરફનો રસ્તો લાંબા સમયથી બંધ રહેવાના કારણે પલાસવાડા ફાટક પાસે કાયમી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, જેથી રોજ અપડાઉન કરતા નાગરિકોને પડતી આ તકલીફોને
વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે. તકલીફ એવી છે સાહેબ કે આ પલાસવાડા ગામ પંચાયતના જે હદમાં અમારી ગામની અંદર જે ફાટક છે ત્યાં આગળ ધૂળની સમસ્યા એવી છે કે ફાટકનું કામ 1 મહિનાથી ચાલે છે. ગુજરાતનું યુવાધન નશાના દૂષણ તરફ વળી રહ્યું હોવાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા હવે રાજ્યમાં નશાકારક પદાર્થોના ઉપયોગ અને વેચાણને રોકવા માટે ગુજરાત પોલીસ દ્વારા જિલ્લાઓ તથા રાજ્યમાં વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ એક્શન મોડમાં આવી હતી. ત્યારે રાજકોટ શહેરમાં પ્રતિબંધિત ઈ સિગરેટના ગેરકાયદેસર વેચાણને અટકાવવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેથી યુવાનોને આ વ્યસનથી દૂર રાખી શકાય. સાથે પોલીસ હવે માત્ર નશાકારક પદાર્થો જ નહીં પરંતુ તેના ઉપયોગમાં લેવાતા સહાયક પદાર્થો પણ સખ્ત નજર રાખી છે. ખાસ કરીને ગાંજો કે અન્ય નશાકારક પદાર્થો ભરવા માટે વપરાતા પેપર રોલ અને નશાના ઉપયોગ માટેના સાધન ગણાતા ગોગાના ગેરકાયદેસર વેચાણ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે શહેરના મુખ્ય વિસ્તારોમાં આવેલી મોટી પાનની દુકાનોને નિશાન બનાવીને એસઓજી પોલીસ કાફલા દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં એસઓજી પોલીસે સક્રિય ભાગ લીધો હતો. એસઓજી પોલીસ દ્વારા સિગરેટ અને ગાંજા માટે ઉપયોગમાં લેવાતા ગોગાને લઈને સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ભરૂચના લોકપ્રિય સાંસદ મનસુખ વસાવા અને વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠકના મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલું રાજકીય ઘર્ષણ હવે વ્યક્તિગત આક્ષેપો અને બદનક્ષીની ધમકીઓ સુધી પહોંચી જતા રાજકારણ ગરમાયું છે. ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ કેટલાક ગંભીર જાહેર આક્ષેપો કર્યા હતા. એટલું જ નહીં, જો સાંસદ પોતાના નિવેદનો પાછા નહીં ખેંચે તો તેમની સામે બદનક્ષીનો કાયદેસરનો દાવો કરવાની ખુલ્લી ધમકી પણ આપી હતી. આ ધમકીના જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ પોતાનું મૌન તોડ્યું અને એક આક્રમક નિવેદન આપીને વળતો પ્રહાર કર્યો. સાંસદ વસાવાએ સ્પષ્ટપણે જણાવ્યું કે દર્શના દેશમુખે આક્ષેપ કરી પોતાના પગ પર કુહાડો માર્યો છે. આખો મામલો મેં સરકારમાં મોકલ્યો છે. સરકારી રીતના તપાસ કરે છે. 75 લાખ જે આમ આદમી, હું બહુ સ્પષ્ટ કહું છું કે આમ આદમી પાર્ટીના નેતાએ એ માંગ્યા છે અને ત્યાર પછી અધિકારી રજા પર જતો રહ્યો છે. જેને જિલ્લાના વડાને ઉચ્ચ અધિકારીને જે જાણ કરી એ અધિકારી જતો કે એને બહુ ધમકાવવામાં આવે છે. આખી સ્થિતિ ત્યાંને ઘણા લોકોને ખબર નથી. ત્યાંની એક એવી ટોળકી છે કે આવા અધિકારીઓ કોઈ પણ રીતના કોઈ વાત લીકેજ કરે તેને કોઈ રીતના હેરાન કરવાનો અને ભૂતકાળના વિડીયો છે અધિકારીને બેફામ પ્રકારની આમ આદમી પાર્ટીના લોકો જે ગાળાગાળી કરે છે. તો આ સ્થિતિ છે. એટલે સ્વાભાવિક છે કે કેટલીક વખતે અમારી મર્યાદા હોય છે. એમને કાલે હું નામ બોલી દઉં કે જિલ્લાના કયા અધિકારીએ મને આ 75 લાખની વાત કરી. એનું પણ મારું ભવિષ્ય વિચારવું પડે ને. આપણે દર્શનાબેનની પણ વાત કરી કે એમને કોઈ ડર પેસી ગયો એવો સ્પષ્ટ આપનું બી નિવેદન છે. તો એવો કયો ડર આપને લાગે છે કે જે દર્શનાબેનને છે અને એમને પછી છેલ્લે આટલું બધું નિવેદનો કર્યા? કઈ કહી શકાય? કેવડિયા કોલોનીની અંદર ગરડેશ્વર વિસ્તાર છે કે કેવડિયા વિસ્તારની અંદર કેટલાક જે બાંધકામો થયા છે ચોક્કસ એમને જમીન રાખીને બાંધે, પણ કેટલીક જગ્યાએ એવું છે કે કેટલીક સરકારી જમીનમાં પણ થોડો ભાગ આવી જાય છે, બીજું કોઈ પ્રાઇવેટ જમીન પણ આવી જાય છે. આમાં પણ 5 સ્ટાર જેવી હોટલો બની ગઈ છે. હવે આ જે આખો તપાસનો વિષય ભૂતકાળમાં કોઈને કોઈ ઉપાડ્યો હતો, એ વખતે ઉપાડ્યો હતો, પણ એ જ 1 વર્ષ પહેલા પણ એ આખા પ્રકરણની અંદર કેટલાક રાજકીય નેતાઓ એ 1.5 કરોડનો તોડ કર્યો. આમાં
1.5 કરોડનો તોડ કર્યો અને આખો મામલો વાઇન્ડ અપ થઈ ગયો. તો આ પ્રકારના જો વિસ્તારની અંદર જે ઘટના ઘટતી હોય તો ત્યાંના ધારાસભ્ય દર્શનાબેનને કેમ ખબર ના પડે? તો આને લઈને હું એવું નથી કહ્યું કે દર્શનાબેન કે દર્શનાબેનના માણસો આમાં ઇન્વોલ્વ છે, પણ હું ચોક્કસ કહી શકું કે આ જે લોબી છે એ વાંધે, પણ કેટલીક જગ્યાએ એવું છે. જેતપુર સિટી પોલીસે મ્યુઅલ બેંક એકાઉન્ટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેતપુર પોલીસે 4 આરોપીની 14.30 લાખની છેતરપિંડીનો ખુલાસો કર્યો હતો. સિટી પોલીસે સાયબર ક્રાઇમના ગુનામાં વપરાતા મ્યુઅલ બેંક એકાઉન્ટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેતપુર પોલીસે સમન્વય અને NCCRP પોર્ટલનો ઉપયોગ કરી મ્યુઅલ બેંક એકાઉન્ટ હોલ્ડર પ્રાથમિક તપાસ કરી તપાસના આધારે ગુનેગારો અને એજન્ટ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. આરોપીઓએ આર્થિક ફાયદા માટે એજન્ટો સાથે મળી સાયબર ફ્રોડથી નાણાં મેળવ્યા હતા. આરોપીઓએ એજન્ટો મારફત સબ એજન્ટો દ્વારા અલગ અલગ બેંક હોલ્ડરોને લાલચ આપી તેમના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા. આરોપીઓ રૂપિયા ચેક અથવા ATM દ્વારા રોકડ ઉપાડીને આંગળીયા મારફત રૂપિયા મેળવતા હતા. જેતપુર પોલીસે મ્યુઅલ બેંક એકાઉન્ટ હોલ્ડર સાયબર ફ્રોડથી મેળવેલા રૂપિયા સગેવગે કરનાર એજન્ટ સહિત કુલ 7 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જેતપુર સિટી પોલીસે અઝીમ સોલંકી રહેનાર જેતપુર, મિત ગુજરાતી રહેનાર જેતપુર, ફૈઝાન બાડીવાલા રહેનાર જેતપુર, હર્ષ પરમાર આમ 4 આરોપીની અટકાયત કરી હતી. જેતપુર પોલીસે અન્ય 3 આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂત્ર વોકલ ફોર લોકલ અને એમનું સ્વપ્ન આત્મનિર્ભર ભારત બને એ અનુલક્ષીને અહીં ભુજના પુછાટ બજારમાં એક હેન્ડીક્રાફ્ટ બજાર એટલે કે ગાંધી શિલ્પ બજાર ઊભી કરવામાં આવી છે. સ્થાનિક લોકોને પોતાની કલા કારીગરી બતાવી શકે પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવ્યું છે, જેમાં ભારતભરમાં અલગ અલગ ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ, ગુજરાત, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને દિલ્હીના કારીગરો અલગ અલગ ક્રાફ્ટ લઈને અહીં આવેલા છે. તો અહીં કચ્છની જે સંસ્કૃતિ અને કલા કારીગરી છે એ પણ જોવા મળી રહી છે. સ્થાનિક લોકોને પણ પૂરતી રોજગારી મળી રહે અને જે વસ્તુ અહીંયા સ્થાનિક બને છે એનું નિરીક્ષણ અને વેચાણ રાખવામાં આવેલ છે. મોદીજીના આહવાન પ્રમાણે જે આપણી ધરોહર સંસ્કૃતિ છે એને સાચવણી કરી અને જે કલાકારી આપણી છે એનું વધારે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યું છે. જે તે વિસ્તારના એરપોર્ટ પર જે તે વિસ્તારના કલા કારીગરીને પ્રોત્સાહન મળે એ માટે કરી અને એક ફિક્સ જગ્યા રાખવામાં આવી રહી છે. ત્યારે ભુજ એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર નવીન સાગર પણ આ ગેમ મીડિયા સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે જે કારીગરો છે એને દેશ વિદેશ સુધી એની જે પેદાશ છે પહોંચાડી શકે અથવા એનો પ્રચાર પ્રસાર થઈ શકે એવા પ્રયત્નો અમે પણ કરી રહ્યા છે. સાધુજી હાલાજી સોઢા, ભુજ. મારો ખાસ કામ એ છે કારીગરોને વધારે ને વધારે પ્રોત્સાહન કેવી રીતે કરી શકીએ અને આવા મેળાઓમાં કેવી રીતે ભાગ લઈ શકે. જે આજનો કાર્યક્રમ છે ભુજ 8માં, જેમાં આપણા ભારતભરના અલગ અલગ રાજ્યોના અલગ અલગ ક્રાફ્ટ લઈને આવેલા, જેમાં ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, રાજસ્થાન છે, તામિલનાડુ છે, ઓડિશા છે, પશ્ચિમ બંગાળ છે અને દિલ્હી છે. જેમાં અલગ અલગ જાતના કારીગરો અલગ અલગ ક્રાફ્ટ લઈને આવેલા છે. પ્લસ વધારામાં આપણા કચ્છના જે ક્રાફ્ટ છે એને પણ સાથે આપણે અહીંયા લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ આપેલું છે અને સેલ માટે રાખેલ છે. તો આ ગાંધી શિલ્પ બજારનો મુખ્ય હેતુ એ છે કે આપણે કારીગરોને વધારે વેચાણ કેવી રીતે, જે ઉત્પાદન કરેલ માલ છે એનું કેવી રીતે વેચાણ. સમય સવારના 11 થી 8 છે. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું આહવાન છે વોકલ ફોર લોકલ. લોકલ જે પ્રોડક્શન છે, લોકલ જે આપણી ધરોહર છે, આપણી સંસ્કૃતિ છે, આપણી જે કલા છે એને કેમ આપણે જાળવી શકીએ. જાળવી ત્યારે શકીએ જે ઉત્પાદન કરે છે એનું વેચાણ થાય. જો વેચાણ થશે તો બીજો માલ બનાવશે અને એની જે નવી પેઢી છે એ પણ એમાં જોડાશે. જો આ સંસ્કૃતિ ખતમ થઈ જશે તો આપણી કલા વારસો ખતમ થઈ જશે. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું હંમેશા એ આહવાન છે કે આપણે આપણા हस्तकला और हैंडलूम कारीगरों ने कैम प्रोत्साहित करिए. सर्वप्रथम तो मैं सभी जो अधिकारी हैं इसके
आयोजक मंडल में उनको बधाई देता हूँ कि हैंडीक्राफ्ट प्रमोशन के लिए इतना बढ़िया और सुंदर आयोजन उन्होंने सोचा है और इतने व्यापक स्तर पर उन्होंने बुलाया है। विभिन्न राज्यों के भी जो कारीगर आए हैं उनका भी जो कारीगरी है और जो अपना जो हुनरमंद यहाँ पे डिस्प्ले करने के लिए आए हैं उन सभी का जो एक उत्साह देखते बनता है। दूसरा, भारतीय विमानपत्तन प्राधिकरण की तरफ से मुझे आमंत्रित किया गया, तो मैं आपको बता दूं कि हैंडीक्राफ्ट प्रमोशन के लिए भारतीय विमानपत्तन प्राधिकरण सदैव तत्पर है और अब हमारे जो मंत्री महोदय के निर्देश अनुसार हर विमानपत्तन को, हर एयरपोर्ट को एक प्रोडक्ट अपने जो है क्षेत्र का रखना है। उस कड़ी में मैं आपको बताते हुए मुझे खुशी हो रही है कि हैंडीक्राफ्ट आइटम्स को मैंने जो है भुज विमानपत्तन के लिए अपना जो है सुनिश्चित करवा लिया है और उसका ऑर्डर भी हमारे को मिल गया है। तो हैंडीक्राफ्ट इसलिए कराया क्योंकि एक किसी कला को हम अगर कहते तो उसके बाकी सबके साथ जाती होती। तो अब हैंडीक्राफ्ट में अजरक आए, सूफ आए, जत समाज का आए या आपका मड वर्क आए, कुछ भी आ जाए तो वो जो है हमारे यहाँ उसका स्वागत है, वो अपना प्रमोशन करें। दूसरा, एक एयरपोर्ट और एक प्रोडक्ट के तहत हमने क्या किया है, अब इनके लिए कम से कम 5 से 10 स्क्वायर मीटर की जगह निश्चित कर दी है सुनिश्चित। ये जब भी आएंगे हफ्ते के हिसाब से, महीने के हिसाब से, जैसे जिला उद्योग केंद्र भेजे, नाबार्ड उनको स्पॉन्सर करे तो उनको जो है नियत समय पे जगह मिलती चली जाएगी और बारी बारी से वो अपना प्रोडक्ट और कला को। જેતપુર દેરડી આવાસની બાજુમાં રહેતા યુવકે પોતાના જ મકાનમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। ગૌતમ વાઘેલા નામના 18 વર્ષીય યુવકે પોતાના જ ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। જો કે આ યુવક દ્વારા આ ગંભીર પગલું કેમ ભરવામાં આવ્યું તે પાછળનું કારણ હજુ અકબંધ છે। સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી યુવકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થે પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડ્યો હતો। જેતપુર પોલીસે હોસ્પિટલ પહોંચી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે। નાની ઉંમરમાં આ યુવકે આ રીતે દુનિયાને અલવિદા કહેતા હાલ તો યુવકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ડભોઈ તિલકવાડા રોડ પર તળાવ કિનારે નગરપાલિકા દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાછલા 10 માસથી કાર્યરત કરેલો છે, જેનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને 5 વર્ષ માટે આપેલો હોવા છતાં ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા મહિનાઓથી પ્લાન્ટ બંધ રખાયો હતો, જેથી ધારાસભ્યએ સંકલનની બેઠકમાં રજૂઆત કરતા જિલ્લા કલેક્ટરે રૂબરૂ મુલાકાત લઈ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં લેવા આદેશ આપ્યા હતા। ડભોઈ તિલકવાડા માર્ગ પર આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગત ફેબ્રુઆરી 2025માં કાર્યરત કર્યા હતા, જેનો હેતુ ડભોઈ નગરની ડ્રેનેજના પાણીને શુદ્ધ કરી ખેતી, અગ્નિશમન કે અન્ય વપરાશના કામોમાં શુદ્ધ કરાયેલા પાણીને લેવાનો હતો। ડ્રેનેજના પાણી શુદ્ધિકરણની કામગીરી માટે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપ્યો હતો। કોન્ટ્રાક્ટ મળ્યા બાદ પ્લાન્ટ શરૂ તો કરાયો, પણ ગણતરીના દિવસોમાં જ કોન્ટ્રાક્ટર દ્વારા ઉદાસીન વલણ અપનાવી લેતા મહિનાઓથી કરોડોના ખર્ચે કાર્યરત થયેલા પ્લાન્ટ બંધ અવસ્થામાં હતો, જેની પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિત ધારાસભ્યએ પણ રજૂઆતો કરવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા ધ્યાન અપાયેલું નહીં, જેથી ધારાસભ્ય શૈલેષ મહેતાએ સંકલનની બેઠકમાં આ બાબતે રજૂઆત કરી હતી, જેની નોંધ લઈ જિલ્લા કલેક્ટર ધામેલિયા સ્થળ નિરીક્ષણ માટે ડભોઈ ખાતે સુએજ પ્લાન્ટ પર આવી પહોંચ્યા હતા। તેઓ સાથે એસડીએમ, ધારાસભ્ય, પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું, જે બાદમાં પોતાની ફરજમાં નિષ્ફળ રહેલા કોન્ટ્રાક્ટ કંપની સામે કાર્યવાહી કરવાના આદેશ અપાયા હતા। સી.આર. પાટીલ કચ્છ પ્રવાસે છે। કચ્છ પ્રવાસે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાથે ગુજરાત સરકારના જળશક્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ છે। એરપોર્ટ પર ભાવભર્યું સ્વાગત કરતા સાંસદ વિનોદ ચાવડા, કચ્છ ભાજપ પ્રમુખ દેવજી બચચંદ, ઉચ્ચ શિક્ષણ મંત્રી ત્રિકમ છાંગા।
ગુજરાત સરકાર દ્વારા વીસીની કામગીરીમાં યુનિટ દીઠ 20 રૂપિયા ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવ્યો હોવા છતાં વીસીને પૈસા ચૂકવાતા નથી. આથી અમરેલી જિલ્લાના વીસી પ્રમુખ દ્વારા કામગીરીઓ કર્યા બાદ પણ પૈસા ન મળ્યા હોવાની હૈયાવરાળ ઠાલવવામાં આવી છે. વીસી દ્વારા 7/12 હક્કપત્રની નકલ, ખેડૂત રજીસ્ટ્રેશન, ટેકાના ભાવની ખરીદી, જન્મ મરણના દાખલાઓ, આવકના દાખલાઓની કામગીરીઓ કરવામાં આવે છે. આ સાથે જ કમોસમી વરસાદમાં પણ વીસી દ્વારા ખેડૂતોના રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યા હતા. છતાં પણ તેમણે હજી સુધી તેનું પણ મહેનતાણું મળ્યું નથી. વીસીની કામગીરી કરનાર લોકોને મહેનતાણું ચૂકવવાની સરકાર દ્વારા લેટર કરીને જાહેરાત કરવામાં આવે છે. આમ છતાં પણ આ લોકોને મહેનતાણું મળતું નથી. મારું નામ કુમાર શિવરાજ છે. હું વીસી મોરડે ગ્રામ પંચાયત છું અને અમરેલી જિલ્લા વીસી યુનિયનનો પ્રમુખ છું. હાલ 2024-25નું જ્યારે કમોસમી વરસાદની જાહેરાત સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે, જે 20 રૂપિયા લેખે, જે અમે પૂરેપૂરી તકેદારીથી કામગીરી કરી છે. ત્યાર પછી 25-20ની અંદર કામગીરી જે પણ કરવામાં આવી સરકારશ્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો અને વીસી તરીકે અમે સંપૂર્ણ રીતે કામગીરી કરેલ છે. આજરોજ સીએમ દ્વારા 20 રૂપિયાની કામગીરીનું મહેનતાણા રૂપી જાહેરાત કરવામાં આવી, પણ 2024-25નો લેટર જો ત્યારે પણ લેટર પણ કરવામાં આવ્યો હતો, પછી વારંવાર લેટર કરવામાં આવે છે, જાહેરાત કરવામાં આવે છે, પણ 2019થી લઈ અને ટેકાના ભાવે મગફળી સણ્યા તેની પણ આજ દિન સુધી દર વખતે અમે રજીસ્ટ્રેશન કરતા આવીએ છીએ, પણ હજી સુધી એની કામગીરીના પૈસા મહેનતાણા તરીકે અમને મળેલ નથી. તો સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ કે ખરેખર તમે લેટર કરો છો 100% છે, પણ મહેનતાણું ક્યારે ચૂકવે છે એ પણ જાહેરાત કરવી એવી અપેક્ષા અમે રાખીએ. યુરોપમાં સ્થાયી થવાના સપના સાથે નીકળેલા મહેસાણા જિલ્લાના બાદલપુરા ગામના એક પરિવારને એશિયન છેતરીને લીબિયા મોકલી દીધો છે, જ્યાં તેમને બંધક બનાવીને તેમની મુક્તિ માટે 2 કરોડ જેટલી તોતિંગ ખંડણીની માંગ કરવામાં આવી રહી છે. પીડિત પરિવારે આ કાવતરામાં મહેતા હર્ષિત કમલેશભાઈ નામના એક વ્યક્તિની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો છે. બંધક બનાવાયેલા કિસ્મતસિંહે તેના કાકાને કોલ પર કહ્યું હતું કે કાકા જે હોય એ ક્લિયર કરાવો. 2 દિવસથી ખાવા નથી આપ્યું અને સ્વેટર કાઢીને બેસાડી રાખ્યો છે. દેવાંશજી પત્ની અને મારી દીકરીને અલગ રાખી છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.